ખેડૂતો આ વખતે જે હેરાન થયા છે એની કોઈ સીમા નથી। એક તરફ 4 મહિનાની મહેનત ઉપર કુદરતે પાણી ફેરવી દીધું તો બીજી બાજુ તંત્રએ પણ ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે। હેરાન એટલા માટે કારણ કે ટેકાના ભાવે ખેડૂતો પોતાની મગફળી લઈને જ્યારે માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમારી મગફળી ઝીણી છે અથવા તમારી મગફળીમાં ધૂળ છે એટલે તમારી મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે। અને ટેકાના ભાવે તો ઠીક, પરંતુ કૃષિ સહાય પેકેજની જે જાહેરાતો થઈ છે એમાં અરજી કરવા માટે પણ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। અને ખેડૂતો દાવો કરે છે કે તેમની પાસેથી 50 રૂપિયા 100 રૂપિયા જેવી ફી પણ વસૂલવામાં આવી રહી છે। આ વર્ષે 2025માં ખેડૂતો જે હેરાન થયા છે એની કોઈ જ સીમા નથી। અને આવું જ એક ગોધરામાંથી પણ કિસ્સો સામે આવ્યો છે। ટેકાના ભાવે હજુ મગફળીની ખરીદી માટે કેન્દ્રો જ શરૂ નથી થયા। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધિયા સામે આવ્યા છે। સરકારની જાહેરાત છતાં કેન્દ્રો હજુ પણ બંધ છે। ખેડૂતો નારાજ। ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં હજુ સુધી ખરીદી કેન્દ્રો શરૂ થઈ શક્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની બેદરકારી અને સરકારના આદેશોની અવગણના સ્પષ્ટપણે સામે આવી છે। ગોધરા દરમિયાન આવેલું ખરીદી કેન્દ્ર હજુ સુધી શરૂ જ થયું નથી। ટેકાના ભાવે પાક વેચાણની સોમવારથી જાહેરાત હોવા છતાં એક પણ ખેડૂત પોતાનો પાક વેચવા માટે કેન્દ્ર ખાતે આવ્યો ન હતો, કારણ કે તેમને આવવા માટે કોઈ મેસેજ જ મળ્યો ન હતો। જ્યારે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવે છે તો તેઓ ગોળ વાતો ફેરવે છે અને ઓર્ડરની રાહ જોતા હોવાનું કહે છે। જવાબદાર અધિકારીઓને આ અંગે પૂછવામાં આવતા તેઓએ ગોળ જવાબ આપ્યા હતા કે હજુ તો મંગળવારથી ખરીદી શરૂ થશે। આ સ્પષ્ટ બેદરકારીને કારણે 900 જેટલા નોંધાયેલા ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે વેપારીઓ પાસે મજબૂર થવું પડી રહ્યું છે। જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરનું નિવેદન છે કે ગોધરામાં 2 સેન્ટર છે પણ બંનેમાંથી કોઈ જગ્યાએ સોમવારે ખરીદી શરૂ થઈ નથી। સરકારની જાહેરાત છે પણ અમને ઓર્ડર નથી મળ્યો। પંચમહાલ જિલ્લા પુરવઠા નિગમના DSM સોનલબેનને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેમણે જણાવ્યું કે સેન્ટર ચાલુ થઈ ગયા છે પણ કાલથી ખરીદી શરૂ થશે। આજે કલેક્ટર જોડે બેઠક છે, ઓર્ડર મળતા મંગળવારથી સેન્ટર શરૂ કરાશે તેવું તેઓ જણાવે છે। અન્ય એક અધિકારીઓએ ખુલાસો કરતા કહ્યું કે ગોધરામાં 2 કેન્દ્ર છે પણ બંને કેન્દ્ર શરૂ કરવાનો ઓર્ડર હજુ મળ્યો નથી, એટલે સેન્ટર ચાલુ નથી કર્યા। ઓર્ડર મળશે ત્યારે સેન્ટર શરૂ કરવામાં આવશે। ખેડૂતોમાં બીજી બાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે કે કાર્યવાહી ક્યારે થશે। એક તો આ વખતે કમોસમી વરસાદના કારણે લગભગ મોટા ભાગના ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે અને એમાંય પલળેલો અને ભીનો કપાસ, પલળેલી મગફળી આ બધું જ સાચવવું ખેડૂત માટે અઘરું બની રહ્યું છે અને જેટલો એનો સંગ્રહ કરવામાં આવશે તે વધારે બગડી જશે। એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક જલ્દીથી પોતાના બગડેલા પાકનો નિકાલ કરવા માંગે છે। કોરો પાક છે તો માર્કેટિંગ યાર્ડોમાં તે વેચવા જાય છે તો ત્યાં પણ સારો ભાવ નથી મળતો। પલળેલી મગફળી અને પલળેલા કપાસનો પણ સારો ભાવ નથી મળી રહ્યો અને ટેકાના ભાવે પણ ખેડૂતો હેરાન થઈ રહ્યો છે। સરકારની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં અધિકારીઓની ઢીલી નીતિ અને સમયસર ઓર્ડર ન મળવાને કારણે ખેડૂતોને હાલાકી વધી છે। ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સરકારની જાહેરાત છતાં કેમ માર્કેટ હજી શરૂ થયું નથી અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ, આ ખેડૂતોમાં માંગ ઉઠી છે। સત્તાવાર ઓર્ડર અને અધિકારીઓની બેઠકોના તાલમેલમાં રાજ્યની અન્ન અને પુરવઠા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે। હવે જોવું રહ્યું કે ટેકાના ભાવે ખરેખર ખરીદી શરૂ થાય છે કે પછી ખેડૂતોને વધુ રાહ જોવી પડશે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। જય જવાન, જય કિસાન।